નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ SK સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના પરીક્ષાના રિઝલ્ટની તારીખ બાબતે શિક્ષણ મંત્રી દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે। ગઈકાલે એક કાર્યક્રમ હતો। એ કાર્યક્રમ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાના જે લોકો હોય છે એમને માહિતી બાબતે આપી હતી કે ધોરણ 10 અને ધોરણ 12નું જે રિઝલ્ટ છે એ ક્યારે આવી શકે છે। તો એ બાબતે જે શિક્ષણ મંત્રી છે પ્રફુલ પાનસેરિયા એમના દ્વારા કહેવામાં આવ્યું કે ગયા વર્ષની માફક આ વર્ષે પણ જે ધોરણ 10 અને ધોરણ 12નું જે રિઝલ્ટ છે એ વહેલા આવી શકે છે। એ માટે હાલ જે બોર્ડ છે એ તમામ પ્રયાસો કરી રહ્યા છે। આ વર્ષે મેના પ્રથમ અઠવાડિયામાં જ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવી શકે છે। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું, ગત વર્ષની જેમ આ વર્ષે પણ પરિણામ વહેલું આવે એ માટે સતત બોર્ડ મહેનત કરી રહી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની જે પરીક્ષા છે તમને ખ્યાલ છે કે આ વખતે વહેલા લેવામાં આવી હતી, વહેલા પૂર્ણ થઈ ગઈ હતી। પરીક્ષા વહેલી પૂર્ણ થવાથી પરિણામ પણ વહેલા આવવાની શક્યતા છે। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે પરિણામ વહેલા જાહેર થયા હતા। આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ સતત મહેનત કરી રહ્યો છે જેથી પરિણામ વહેલા જાહેર થઈ શકે। મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના પરિણામો જાહેર થાય એવી શક્યતા છે। તો પ્રફુલ પાનસેરિયાએ જે કીધું એ મુજબ મે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જ જે ધોરણ 10 અને ધોરણ 12ના જે રિઝલ્ટ છે એ જાહેર થઈ શકે છે। એ બાબતે એમને સતત જે પ્રેસ કોન્ફરન્સના જે લોકો છે એમને આ બાબતે જાણ કરી હતી। આપણે થોડુંક સાથે સાથે એ જોઈ લઈએ કે છેલ્લા 6 વર્ષ દરમિયાન જે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની જે પરીક્ષા લેવામાં આવે છે એમના રિઝલ્ટ ક્યારે જાહેર કરવામાં આવેલા। તો અહીંયા તમે જોઈ શકો છો કે 2019ની અંદર ધોરણ 10નું રિઝલ્ટ 28 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું। 2019માં ધોરણ 12નું જે રિઝલ્ટ છે 31 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું। 2020ની વાત કરીએ તો ધોરણ 10નું રિઝલ્ટ 9 જૂનના રોજ અને ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું 16 જૂનના રોજ। એવી જ રીતે 2021 તમને ખ્યાલ છે કોરોના હતો તો તમામ જે વિદ્યાર્થીઓ હતા એને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું। તમામ લોકોને પાસ કરવામાં આવ્યા હતા। તો માસ પ્રમોશન ક્યારે આપવામાં આવ્યું હતું? 30 જૂને। એવી રીતે ધોરણ 12ને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું। 2022ની વાત કરીએ ધોરણ 10માં જે વિદ્યાર્થીઓ છે એને 4 જૂને રિઝલ્ટ આપવામાં આવ્યું હતું અને ધોરણ 12 જે સામાન્ય પ્રવાહ છે એને 6 જૂને। એવી જ રીતે 2023ની વાત કરીએ તો ધોરણ 10માં 25 મે રિઝલ્ટ જાહેર કરવામાં આવેલું, ધોરણ 12 સામાન્ય પ્રવાહ 2 મે। એવી રીતે 2024માં ધોરણ 12નું જે રિઝલ્ટ છે એ 9 મે અને ધોરણ 10નું જે રિઝલ્ટ છે એ 11 મે। તો આ રીતે આ વર્ષે પણ 2025માં મેની સ્ટાર્ટિંગમાં જ ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થઈ શકે છે। આવા નવા અવનવા વિડીયો માટે આપણી ચેનલ SK ને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।